હાય ફ્રેન્ડ્સ, તૈયારી તમારી કેવી ચાલે છે? આઈ હોપ તમારી તૈયારી બહુ સરસ ચાલુ હશે. આપણે કંડક્ટરની ભરતીમાં જીકે પ્લસ કોમ્પ્યુટર જેના 100માંથી 40 માર્ક્સ કવર થાય છે, તો એ કઈ રીતે વાંચવું અને એમાં મેક્સિમમ માર્ક્સ કઈ રીતે લાવવા એનો એક વિડીયો મૂક્યો હતો. એ વિડીયોની નીચે એક મિત્રની કમેન્ટ્સ આવી હતી કે કંડક્ટરની ભરતીમાં આ વખતે કટ ઓફ કેટલું રહેશે. હવે કટ ઓફની માહિતી માટે એક વિડીયો રાહુલ સ્નેહીએ એમના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. તો રાહુલ સરની પરમિશન સાથે એ વિડીયો હું અહીંયા મૂકી રહ્યો છું. તમે જોજો, એમાં માહિતી સરસ રીતે આપી છે. જો આ એક વિદ્યાર્થીએ ક્વેશ્ચન પૂછેલો છે કે કંડક્ટરમાં મેરિટ કેટલા અટકશે, નીચે કોઈ કે જવાબ પણ આપે છે કે 85. હવે આને એક રીતે ભણતરની અંધશ્રદ્ધા કહેવાય કે ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવું હોય છે કે કોઈક વ્યક્તિ એટલો એક્સપિરિયન્સ હશે આ બધી બાબતોમાં, છેલ્લા ઘણા વર્ષોથી ભણાવતો હોય કે કંઈક એનું સેટિંગ હોય કે એને એડવાન્સમાં ખબર હોય કે મેરિટ કેટલાય અટકશે. અને આવી ભણતરની અંધશ્રદ્ધાળુ વિદ્યાર્થીઓને આવા લોકોને ખબર હોય એટલે એ આવું પ્રિડિક્ટ પણ કરતા હોય છે પરીક્ષા પહેલાં કે આવું હશે. હકીકતમાં એવું કશું નથી હોતું, બહુ ધ્યાનથી સમજો. આ બાબત મેં ઘણીવાર અલગ અલગ વિડીયોમાં કહેલી છે, પણ સમજવું છતાં પરીક્ષામાં ABCD પ્રકારના પ્રશ્નો હોય. એ એટલે આખા ગામને આવડતા પ્રશ્નો, B એટલે ઊંધું ગાલીને વાંચ કરો અને પરીક્ષામાં ટીક થઈ જાય એવા પ્રશ્નો, જો થોડા તમે કોન્ફિડન્ટ હોય. C એટલે કન્સેપ્ટ ક્લિયર હોય તો જ આવડે એવા પ્રશ્નો. અને D કેટેગરીના પ્રશ્નોનો મતલબ થાય એ કોઈને નહીં આવડે, મને નહીં આવડે. હવે પરીક્ષામાં 100 માર્ક્સનું પેપર હોય, એમાં D કેટેગરીના પ્રશ્નો જો 10 જ પૂછાય તો 90 આપણે મેનેજ કરી શકીએ એવા હોય. અને આવું પેપર સરળ કહેવાય, તો એમાં મેરિટ ઊંચે જવાનું. પણ જો પેપર એવું કાઢ્યું કે કોઈને ના આવડે એવા D કેટેગરીના પ્રશ્નો એમ એ 30 પૂછી લીધા તો ઓટોમેટિક મેરિટ નીચે જવાનું. આપણે તૈયારીમાં કશું ના કરી શકીએ. આપણી તૈયારીમાં શું કરવાનું હોય તો જ્યારે કંડક્ટર, પોલીસ કે કોઈ પણ વિષય વાંચવા બેઠા તો એ સમજવાનું કે ભાઈ આ કોઈને ના યાદ રહે. ઘણીવાર મેં આના ઉદાહરણ પણ આપે છે, આ પ્રશ્નો કેવા હોય તો એની તૈયારી પણ ના કરવાની હોય. પણ જે ABC પ્રકારના પ્રશ્નો હોય એને વારંવાર એનું ફોકસ કરવાનું, એને સમજવાના અને 2, 3, 4 વાર અલગ અલગ ટૉપિક વાઇઝ એનું રિવિઝન એવી રીતે કરવાનું કે તમારું ઘૂઘરા જેવા થઈ જાય. તો મેરિટ ભલે ઊંચું નીચું થાય એના પરીક્ષાના જરૂરિયાત મુજબ, D કેટેગરી મુજબ, પણ આપણે એમાં સિક્યોર થઈ જઈએ. ખ્યાલ આવ્યો તમને? તો કંડક્ટરમાં મેરિટ 90 અટકતું હોય, 85, 80, 70, 60 કે 65. આપણે શું કરવાનું, એના જે ABC પ્રશ્નો હોય એના ઉપર ખાસ ફોકસ કરવાનું. ઓકે, છતાં કોઈ ડાઉટ હોય તો મને પૂછજો. મળીએ. આઈ હોપ આ વિડીયો જોયા પછી તમારું ટેન્શન દૂર થયું છે કટ ઓફ કેટલું રહેશે, અને તમે એ વસ્તુ પર ફોકસ કરશો જે તમારા હાથમાં છે અને છે તૈયારી કરવી. તૈયારી સરસ કરશો તો કટ ઓફ ગમે તેટલું હોય તમે કટ ઓફને જમ્પ કરી જશો અને લિસ્ટમાં તમારું નામ રહેશે. આ વિડીયો એવા મિત્રો સાથે શેર કરો જે લોકો કટ ઓફની ચિંતા વધારે કરે છે અને તૈયારી ઓછી કરે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.